હવારમાં શેઠ નો કોલ આવ્યો, મને કે ગાડી લઈને જવાનું છે. अच्छा પછી તો હું ને મારો દોસ્ત નીકળી જા ગાડી લઈને ગયા ઘા. પછી તો અમે અડધે પીગર નજારો જોવાની મજા આવી ભાઈ. પછી તો આપણે ગાડી બગાડી 80 લે ગાડીનો કાંટો તો બંધ છે. હવે આપણે આવી ગયા ગાડી અને જોયું તો ગાડી અડધી જ ભરાણે લેતી. પછી તો હું ધીમે એકદમ ચડી ગયો ગાડીમાં ચડીને જોયું તો આ મારા બેટા પંખો શરૂ કરીને મોજ કરતા હતા. મેં એને પૂછ્યું ગાડી ભરતા કેટલી વાર લાગશે, મને કે 2 કલાકની. એમ કરીને તો ધીમે એકદમ ભાગ્યા તો. પછી તો આપણે આપણું કીટ મૂકી દીધું આપણી જગ્યાએ. કીટ મૂકીને જોયું તો આ તો બધું આડે ધડ પીડ્યું હતું. એટલે આપણે કરવા માંડ્યા સાફ સફાઈ કરવા માટે આપણે તો કાઢી લીધી આપણી એરગન. ઓહો આ તો મજા આવી. આ મજા લેતા લેતા આપણે તો આપણા વાળે હરખા કરવા માંડ્યા ભાઈ. ગાડીની સફાઈ થઈ જશે કમ્પ્લીટ. સફાઈ કરીને આપણે તો ઉતરી જાય આરામ ઉપર. આરામ કરતા કરતા આપણને સીધો કંટાળો કરી દીધું ગાડીનું ટેપ શરૂ. અને આપણે સુતા સુતા સાંભળવા માંડ્યા છીએ સોંગ. હવે આપણી ગાડી મળી છે ભરાવા. હમણાં તાલપત્રી નાખીને નીકળી જવાનું છે મોરબી. જો તમને વિડીયો મજા આવી હોય તો ફોલો કરી લેજો.